Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? જગોમગો બોર્ડની પરીક્ષા નજીક આવે છે, ચિંતા થાય છે બોર્ડમાં કેવા દાખલા પૂછાય. સાચું કહું તો બોર્ડમાં 10 માર્ક્સના એવા દાખલા હશે કે જે તમારા માથાના વાળ ઊંચા કરી નાખશે. તમને ટપો જ નહીં પડે કે આ દાખલામાં કરવાનું શું, જવાબ આવે હાળો કેમ. સાહેબ એવા તો કયા દાખલા હું તમને સોલ્વ કરાવું છું? તો સાહેબ ગયા વર્ષે પેપર નીકળ્યો તો એ હેલો હતો કે અઘરો, એ તમારે નક્કી કરવાનું છે. આજે હું તમને કરાવું છું માર્ચ 2024નો બોર્ડનો પ્રશ્નપત્રનો વિભાગ એનું સોલ્યુશન્સ. આ વિભાગ એનું સોલ્યુશન્સ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બોર્ડમાં કેવા દાખલા પૂછાય છે, અઘરા કે સહેલા. અને તમારે મને કોમેન્ટમાં કહેવાના છે કે 24માંથી કેટલા દાખલા તમને આવડે છે. અને જે છેલ્લે સુધી વિડીયો જોવે છે એના માટે એક સરસ મજાની છેલ્લે સરપ્રાઈઝ છે. આ વિડીયો એને જ મળશે જે છેલ્લે સુધી જોશે. તો ભાઈ આપણે શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 1 થી. પહેલાં આ 25.2% લોકોનો આભાર, તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી. આ 75% લોકો એવા છે કે જે અમારો વિડીયોઝ તો જોવે છે સરસ મજાનો, હે ને, પણ સબસ્ક્રાઈબ નથી કરતા. આપણો ટાર્ગેટ છે 1 મિલિયન સુધી પહોંચવાનો. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે. શરૂઆત કરીએ પહેલા દાખલાની. હવે જો પહેલા દાખલામાં આપણને શું કીધું છે, નીચે આપેલા ચિત્રમાં 2 લાકડીઓ આપેલ છે. 2 લાકડી છે, જુઓ, એક વ્હાઈટ છે ને બીજી કાળી છે. એક કાળી અને બીજી સફેદ. તમે સફેદ જોવો છો ને બ્લેક જોવો છો, 2 લાકડી દેખાય છે તમને. તો ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ સેમીમાં ખાલી જગ્યા થાય. એટલે સફેદ લાકડીનું આપણે માપ શોધવાનું છે. ઓકે, કેમ ગોતશું જરાક સમજો. આપણને આ માપ જે આપ્યું છે ને એ આવડું આપ્યું છે ને, અહીંયાથી લઈને 5 સેમી માપ આપ્યું છે આપણને. એ કયું માપ આપ્યું છે હું તમને સરસ મજાનો લાલ લાલ સનેડો કરી નાખું એટલે તમને આઈડિયા આવે. જો આવડું આ માપ આપ્યું છે 5 સેમી, આવડું આ માપ દેખાય. તો આ 5 સેમી માપ આવડું આ છે. હવે આ કાળી અને આ સફેદ આટલી આ 2 સરખી લાઈન થઈ ગઈ. તો આને આપણે ધારી લઈએ x. આને શું ધારીએ છીએ? x, હે ને. ઓકે, આને શું ધારીએ છીએ? x. ડન છે. તો ધ્યાન રાખો 2 વખત x ને 1 વખત 5. તો અહીંયા લખું છું x વત્તા 5. અને આખી લાકડી કેટલા સેમીની છે? તો કે 22. સમજાણું? આ 2 હરખો ભાગ છે, આવડો આ ભાગ ને આવડો આ ભાગ એટલે x. આવડો આ ભાગ 5 સેમીનો છે એટલે x વત્તા 5. તો અહીંયા x વત્તા x એટલે 2x થાય દીકરાઓ. 5 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય, 22 માઇનસ 5 એટલે 2x ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું 17. 2 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકારમાં 17 ભાગ્યા 2 એટલે 8.5 થાય. ઓકે, તો 8.5 આમાં ટીક નથી કરી નાખવાનું. ઘણા બધા ગયા વર્ષે ભૂલ કરીને આવ્યા. આપણને તો કઈ લાકડી કીધી? સફેદ લાકડી કીધી. તો સફેદ લાકડીમાં તો 2 વસ્તુ છે ને, એક x છે ને એક 5 છે. તો x વત્તા 5 એટલે 8.5 વત્તા 5 એટલે 8 ને 5 13. 13.5 જવાબ આવે ઓપ્શન બી. ઘણા બધા લોકોને ડખા થઈ ગયા હતા. આવા દાખલા બોર્ડમાં આપણને પૂછાય છે. હજી આગળ જુઓ તમને ખબર પડશે કેવા દાખલા પૂછાય છે. ચલો જોઈએ આપણે બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું? દ્વિઘાત સમીકરણ x વર્ગ માઇનસ 2x વત્તા 1 બરાબર 0 માટે x વત્તા 1/, x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. હારાના માતાના વાળ ખરી ગયા હતા આ દાખલામાં. કેમ કરવાનું છે ધ્યાન રાખો. જુઓ, x નો વર્ગ ઓછા 2x વત્તા 1 બરાબર 0. આ સમીકરણમાં આપણે થોડા ચેન્જીસ કરવાના છે. પણ એના માટે પહેલાં આપણે આનું સાદુરૂપ આપીએ. x વત્તા 1/, x. હવે આ x ને મારે છેદમાંથી કાઢવો હોય દીકરાઓ તો શું કરવું પડે? ચોકડી ગુણાકાર કરવો પડે ને. તો x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ વત્તા 1/, x. બેઝિકલી બીજી ભાષામાં કહું તો લસા લીધો છે આપણે. તો x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ વત્તા 1 એમનેમ અને આખાના છેદમાં x થઈ ગયું. ઓકે, આનો જવાબ આપણે ગોતીશું, બરાબર ને? કેમ ગોતીશું જરાક સમજો. હવે આ જે સમીકરણ છે આમાં x વર્ગ છે અને વત્તા 1 તો છે જ તે. જો આપણે જો x વર્ગ વત્તા 1, આ x વર્ગ, આ વત્તા 1. તો વચ્ચે જે 2x માઇનસ છે ને બરાબર ને આ બાજુ મોકલી દો એટલે પ્લસ થઈ ગયું. એટલે શું થઈ ગયું? x વર્ગ વત્તા 1 બરાબર 2x. આ માઇનસ હતા 2x, આ બાજુ એટલે પ્લસ થઈ ગયા. હવે દીકરાઓ આ x ગુણાકાર છે બરાબર ને આ બાજુ તો ભાંગાકાર. તો x વર્ગ વત્તા 1/, x બરાબર 2. તો જરાક જુઓ તો આ 2 હરખું થઈ ગયું. x વર્ગ વત્તા 1/, x થઈ ગયું ને. તો મતલબ એવો કે જવાબ કેટલો આવે? 2 આવે બાપ. આવી ગયો ને, જગોમગો થઈ ગયો ને. તો કહેવાનો મતલબ એવો છે કે આવા દાખલા જે થોડા ટ્વિસ્ટેડ હશે, જે થોડાક તમારે વિચારવા પડશે એવા બોર્ડમાં પૂછાય છે.
બોર્ડની અંદર બધું ઇઝી પીરસીને નહીં આપી દે, થોડુંક આપણે આપણું માઇન્ડ યુઝ કરવું પડશે. અને તમે ઈચ્છતા હો કે બોર્ડની અંદર ખૂબ સરસ રિઝલ્ટ આવે તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને બીજી વસ્તુ, અમે તમારા માટે લોન્ચ કરી રહ્યા છીએ બીજા સત્રથી વિદ્યાપત 1.0 બેચ પેન્ટેડ એપ્લિકેશનમાં. આ બેચની અંદર અમે આવા જ બધા દાખલા કરાવશું કે જે દાખલા તમને લોકોને બોર્ડમાં પૂછાવાના છે, ચોપડીમાં નથી. આ બધી રીતના દાખલાની અમે પ્રેક્ટિસ કરાવશું. તો 11 ઓક્ટોબરથી અમે વિદ્યાપત 1.0 જે છે બેચ શરૂ કરીએ છીએ. પછી શરૂ થશે રેપિડ રિવિઝન બેચ, જેમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બધું રિવિઝન કરાવશું. તમને લોકોને આઈએમપી બધું કરાવી દેશું કે જેથી દિવાળી પછી તૈયારી કરીને પણ તમે સારા માર્ક્સ લાવી શકો. અને પેપર સોલ્યુશન બધા વિષયના 3 પેપર અમે તમને સોલ્વ કરાવશું. અને આ ત્રણેય બેચની કિંમત માત્ર અને માત્ર તમને મળી રહી છે XYZ પ્રાઇઝની અંદર. કઈ પ્રાઇઝની અંદર એ જાણવા માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કોલ કરો 8620 8620 68 અને 72 72 86 86 71. બેમાંથી એક નંબર પર કોલ કરો. ને એક વાત કહું, 70% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. યસ મારા ડિયર સ્ટુડન્ટ, 70% હે ને. તો એ જાણવા માટે કોલ કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો નેક્સ્ટ સમ તરફ આપણે આગળ વધીએ. ટંટણાન દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કીધું? આ દાખલા નંબર 3માં એક સમાંતર શ્રેણીમાં d બરાબર -4 એ 7 બરાબર 4 હોય તો પહેલું પદ શોધો. બહુ ઈઝી દાખલો છે. જો દીકરાઓ, એ 7 બરાબર 4 આપ્યું. એ 7 એટલે શું થાય તો કે a + 6 d બરાબર 4. ઓકે દીકરાઓ, એ 7નું સૂત્ર તો આવડે ને, એ + 6d. હવે મારા ભાઈઓ આપણે એની કિંમત ગોતવાની છે. એમ નામ રાખીએ +6 એમ નામ. d દાખલામાં આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? -4 જગો મગો = 4. એ એમનો વત્તેવો છે, -6 × 24 = 4. હવે આ 24 માઇનસ છે મારા નાના ભાઈઓ અને બહેનો, = ના આ સાઈડ આવે તો પ્લસ થાય. તો અહીંયા a બચાવ 4 + 24 એટલે કેટલા થાય તો કે 28. ઓકે મારા ભૂલકાઓ, તો આપણને જવાબ કેટલા મળે? ઓપ્શન ડી. સેક્શન ડી બહુ અગત્યનો છે. તમારે 8માંથી 5 પ્રશ્ન લખવાના છે. આપણે 8 પેપરનું હું સોલ્વ કરાવવાનું છું. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. એના પછી બિંદુ 2 અને -1, -1 અને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો બેટા આ જે છે એ આપણા માટે x1 આ y1 થઈ ગયું, આ x2 અને y2 થઈ ગયું. અંતર ગોતવાનું છે તો આપણે અંતરનું સૂત્ર મૂકીએ ભાઈ. અંતરનું સૂત્ર બરાબર બધાને આવડે. અને તમે 1 માર્ક્સનો પ્રશ્ન છે તો સૂત્ર ન મૂકો ને ડાયરેક્ટ કિંમત મૂકો તોય હાલે. પણ હું મુકાવું છું કે જેથી 2 માર્ક્સનો દાખલો પૂછાય આને આ તો તમને આવડે. ધ્યાન રાખો શું કરવાનું? x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. લે સાહેબ, અમારે x1 - x2 લખવું હોય ને y1 - y2 લખવું હોય તો લખાય, કાંઈ ચિંતા નથી. પણ એક ભૂલ નહીં કરતા. કઈ ભૂલ? ગુજરાતી મીડિયમના છોકરાઓ આ ભૂલ કરે છે. હું અહીંયા ઓફલાઈનની અંદર લઉં છું એટલે મને ખબર છે ઇંગ્લિશ મીડિયમના ભૂલ નથી કરતા. આ વચ્ચે પ્લસ જ નથી મૂકતા. મારા બાપ વચ્ચે પ્લસ મૂકવાનું છે. હાલો, x2 શું છે દીકરાઓ? તો કે x2 આપણે કે -1 છે જગો મગો માઇનસ. x1 કેટલા છે? 2. ઓકે, એનો વર્ગ વત્તા y2 કેટલા છે? y2 તો કે -5. ઓકે, માઇનસ y1 કેટલા છે? તો કે -1. ઓકે, એનો વર્ગ. ઓકે, ઓછે વત્તા. ડન છે હે ને? તો 2 ને 1 3 કેટલા? -3 એનો વર્ગ વત્તા. હવે જોજો જરાક, અહીંયા ઘણા બધા લોકોને લોચા પડે. -5 ઓછે વત્તા એટલે -5 વત્તા 1 હે ને? તો શું થાય? વત્તે ઓછા 5માંથી 1 જાય એટલે -4 એનો વર્ગ. ડન છે? સમજાણું કેમ આવ્યું એમ? ઓછે વત્તા 5માંથી 1 જાય એટલે -4 એનો વર્ગ. તો દીકરાઓ -3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, બેનો સરવાળો કરો એટલે 25 થાય અને 25 નું વર્ગમૂળ 5 થાય. તો જવાબ કેટલો આવશે આપણને? 5 એકમ. ઓપ્શન બી. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે કરીએ છીએ 5મો દાખલો. શું કીધું? sin²θ ઓકે = 1/2. તો અહીંયા પેલા sin θ ગોતશો એટલે આનું વર્ગમૂળ ગાતવું પડે ને. sin θ બરાબર 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ √2. હવે આપણે અહીંયા સરસ મજાનો તરીકોણ દોરીએ. આ તરીકોણ દોરાણો. આ એ હરકો દોર નાખું. કા આળસ ક્યાં કરને કી સાहब, हम आलस नहीं करते. आलो भाई, आ ए आ बी અને આ સી. ઓકે, હવે દીકરાઓ સમજો, આ બી છે એ કાટખૂણો છે. આપણને θ કીધું તો એ પાસે લઈએ કે સી પાસે લઈ શકીએ? ગમે ત્યાં લઈ શકીએ. મેં એ પાસે લીધું.
હવે સાઇન થીટા, સાઇનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ, ટન 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 ટન. ઓકે, કર્ણ કેટલા છે? √2 લખો, હે ને? તો સાહેબ સાબા કોને કહેવાય? તો આ થીટાની સામેની બાજુ બીસી, આ સાબા થઈ ગયું, આ થઈ ગયું પાબા, હે ને? અને આ કાટખૂણાની સામેની બાજુ છે એટલે આ થઈ ગયું કર્ણ. સાબા કેટલું છે દોસ્તો? તો કે 1 છે. જગોમગો પાયથાગોરસનું સૂત્ર મૂકો, AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. હવે મારા દીકુડાઓ AC વર્ગ એટલે √2 નો વર્ગ. ઓકે, AB વર્ગ તો કે એ તો ગોતવાનું છે. BC વર્ગ તો કે 1 નો વર્ગ. √2 નો વર્ગ 2 થાય ઇઝ ઇક્વલ ટુ AB વર્ગ એમનમ. ઓકે, 1 નો વર્ગ 1 થાય, પ્લસ છે આ બાજુ તો માઇનસ 2 - 1 ઇઝ ઇક્વલ ટુ AB. તો AB નો આન્સર આવે 1. હાલો, ડન થઈ ગયું, હે ને? હે ને? તો આ AB કેટલું મળ્યું? 1 મળ્યું. તો મારા દોસ્તો હવે આપણે tan² ગોતી લઈએ. જગોમગો તો અહીંયા ગોતું છું. tan² થીટા ઇઝ ઇક્વલ ટુ સાબાના છેદમાં કર્ણ, નહીં સાબાના છેદમાં પાબા. હો ભાઈ, પીપોડી વાળાનો પેલો તન મનિયો એનો વર્ગ. જગતની માલિપા સાબા 1 મળ્યું ને પાબા 1 મળ્યું. તો સાબા 1 ના છેદમાં 1 એનો વર્ગ કરો એટલે કેટલા થાય? 1 જ થાય. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 ભાગ્યા 1 એટલે 1. तो जवाब क्या आएगा? जवाब आएगा डी. टंडन तोड़ो 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 तोड़ो. हालो आगळ. कोई अवलोकनना मध्यक અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે. ભાઈ સાહેબ આવો દાખલો આપણને 2 માર્ક્સમાં પૂછાય કે ધ્યાન રાખજો. અને ભાઈ બહેના તમે ધ્યાન રાખજો. આપણે કીધું મધ્યક, મધ્યક એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 21, મધ્યસ્થ એટલે m ઇઝ ઇક્વલ ટુ 23. તો બહુલક શોધો એટલે z ગોતો. સાદીસી સૂત્ર છે બાપલિયાઓ, z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. 3m નમ m ની જગ્યાએ મૂકશું બાપલિયાઓ 23 - 2 x બાર, x બાર ની જગ્યાએ મૂકીએ 21. ઓકે, હવે હું કરશું 23 × 3, 23 × 3 તો કે 3 તેરી 9 ને 3 દુ 6 69 માઇનસ 21 દુ 42. ઓકે, 9 માંથી 2 જાય એટલે 7 અને 6 માંથી 4 જાય એટલે 2 એટલે ધાપ 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 કરતો ઓપ્શન એ 27 જવાબ આવે. આ 6 MCQ પૂરા થઈ ગયા. આવા 6 MCQ આપણને બોર્ડમાં પણ પૂછાશે. હવે ખાલી જગ્યા કેટલી? 6. શું કીધું ભાઈ? 1080 બરાબર 2 ની x ઘાત 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x - y શોધો. થઈ ગયો ને જગોમગો? પહેલા ચેપ્ટરનો દાખલો છે. હાલો કેમ કરવાનું ધ્યાન રાખો. 1080 પીપી અહીંયા લખું 1080 અને 2 હારે ભાગ કરશું દીકરાઓ તો 2 × 5 = 10, 2 × 4 = 8, 0 એમ ન. 540 ભાગ્યા 2 તો કે 2 દુ 4, 2 × 7 = 14 અને 0 એમ ન 270. એને ભાગ્યા 2 તો કે 1 ને 35 થાય ને 2 × 2 2 તેરી 6 અને 2 × 5 = 10. હવે 2 હારે ભાગ નહીં હાલે, હે ને? હવે કોની હારે હાલશે? 5 ને 3 8 ને 1 9 એટલે 3 હારે ભાગ હાલશે. 3 ચોકું 12 ને 3 પંચા 15. પછી તો કે 3 × 15, 15 તેરી 45, 3 પંચા 15 ને 5 એકા 5, હે ને? તો દીકરાઓ આ અવયવ તો પડી ગયા, પણ બગડો કેટલી વાર છે? તો કે સાહેબ બગડો જગતની માલિપા 3 વાર છે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા. અરે બાપા તગડ્યો કેટલી વાર? તો કે તગડો 3 વાર છે, મેલો એને ગુણ્યા 5, હે ને? બગડો 3 વાર, તગડો 3 વાર. હા, કઈ ભૂલ નથી પડતી ને ભાઈ? એક વાર જોઈ લઈએ પછી ભગો ન થઈ જાય. 3 ચોકું 12 અને અહીંયા 15, 3 પંચા ને 15 બરાબર. 3 એકા 3 ને 3 15 તેરી 45, 5 તેરી 15 ને 5 એકા 5 બરાબર છે બકુડાવ. તો હવે આ જે છે ને x ઘાત છે, જો હું કીધું 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5, મતલબ x ઘાત એટલે 3 થયા, x બરાબર y બરાબર એ 3 થયા. હા, આપણે હું કીધું x ઓછા y એટલે 3 ઓછા 3 એટલે જવાબ આવે 0. લ્યો આવી ગઈ મજા? થઈ ગયો ને જગોમગો? ટપો પડ્યો કે ન પડ્યો? હળ હુજી કે ન હુજી? એટલે જ કહું છું વિડીયો જોવો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મિત્રોને શેર કરો, જેથી તમને વાંધો ન આવે ને તમારા પાક્કા ભાઈબંધ કે પાક્કી બેનપણીને વાંધો ન આવે. હમ હે ફિર ક્યાં ગમ હે. હાલો તમે બધા, હું તમને લોકોને છે ને 6 પેપર સોલ્વ કરાવવાનું છું. જગોમગો કરો, હે ને? 6 પેપર આ વખતે આપણે સોલ્વ કરશું. બોર્ડમાં લોચા પડશે જ નહીં. અને જો તમે ઈચ્છતા હો કે તમારા લોકોને બોર્ડમાં લોચા જ ન પડે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. વિદ્યાપથ 1.0 બીજા સત્ર આપણું શરૂ દિવાળી પછી. એના પછી રેપિડ રિવિઝન, પહેલું સત્ર બીજું સત્ર બધું રિવિઝન કરી નાખશું. મોજ કરો. 1 મહિનામાં જગોમગો તમારું આખું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 સબ્જેક્ટ જબરદસ્ત થઈ જશે. અને 3 પેપર સોલ્યુશન 4 વિષયના. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. ડન?
ઓકે, એના પછી બાપલિયાઓ ધ્યાન રાખો ભાઈ. શું કીધું? જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ 2x વત્તા 5 ના શૂન્ય એ અને બી હોય તો એ બી શોધો. એટલે આપણે અવયવ પાડીએ ને, ભરાઈ જઈએ ને આમાં. શું કરવાનું ધ્યાન રાખો, આપણને એ બી ગોતવાનું કીધું, એના શૂન્ય કીધું એ બી. એ બી એટલે થાય શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? સી ના છેદમાં એ. તો મારા બાપ અહીંયા એક્સ વર્ગની આગળ કાંઈ નથી એટલે એ બરાબર 1. એક્સની આગળ -2 છે તો બી બરાબર થઈ ગયા -2 અને સી બરાબર થઈ ગયું 5. તો અહીંયા સૂત્ર સી ના છેદમાં એ એટલે 5 ના છેદમાં 1 એટલે જવાબ 5 આવે બાપ. બાકી અવયવ પાડવા જાઓ ને 2x નો જવાબ ગોતો ને પછી એનો ગુણાકાર કરો તો ગાડી ભરાઈ જાય તમારી. હાલો આગળ. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. ભાઈ પાસાને એક વાર ઉછાળવાનું છે, એક વાર. તો કુલ પરિણામ કેટલા મળે? 6 મળે. 1 2 3 4 5 6. નાના બાવ નહીં આવડે. એના પછી sin 30 ની કિંમત 1 ના છેદમાં 2 યાદ જ રાખવાની. sin 45 ની કિંમત, sin 60 ની કિંમત આ યાદ જ રહેવાની, બરાબર ને? sin 30 કેટલા? 1 ના છેદમાં 2. બીજી વસ્તુ એ કે તમને 30 45 અને 60 આ વેલ્યુ યાદ નથી રહેતી તો યુટ્યુબમાં સર્ચ કરો ગાંધી બાપુના 3 વાંદરા. એમાં મેં જે આખું કોષ્ટક યાદ રખાયું છે, જિંદગીમાં કોઈ દી નહીં ભૂલો, એની જવાબદારી તમારા મોટા ભાઈની. એકવાર સર્ચ કરો ત્રિકોણમિતીય કોષ્ટક ગાંધી બાપુના વાંદરા, મેઘાણી સર, મળી જશે. ઓકે, એના પછી વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. વર્તુળના અંદરના બિંદુમાંથી, આ વર્તુળના અંદરના બિંદુમાંથી સ્પર્શક દોરી શકાય. વર્તુળના બહારના બિંદુમાંથી દોરી શકાય, અંદરના થોડી દોરી શકાય. તો જવાબ કેટલો આવે? 0 સ્પર્શકો દોરી શકાય. સ્પર્શક જે દોરો તમે વર્તુળને, એ વર્તુળના બહારના બિંદુમાંથી હોય બાપ, અંદરના બિંદુમાંથી થોડું હોય તો એ તો છેદિકા થઈ જાય, હે ને? એટલે એક સ્પર્શક દોરી ન શકાય, 0 જવાબ આવે. એના પછી હવે આપણને કીધું અવલોકનનો બહુલક ગોતો. જે સંખ્યા સૌથી વધારે વખત છે બહુલક કહેવાય. તો તગડો કેટલી વાર છે? જો પેલા બગડો 1 વાર, પછી બગડો 2 વાર, તગડો 1 વાર, તગડો 2 વાર. ઓકે, તગડો 2 વાર છે. પછી છગડો 1 જ વાર છે. ઓકે, ચોગડો 1 જ વખત છે, પાંચડો 1 જ વખત છે અને 0 1 જ વખત છે. હા, અહીંયા જો તગડો હજી 1 વાર રહ્યો. હા, તો અહીંયા બહુલક કોણ થાય? 1 2 અને 3. 3 બહુલક થાય, હે ને? અહીંયા જો તગડો હતો એ રહી ગયો. કેટલી વાર? 1 2 3. 3 વાર તગડો છે એટલે બહુલક કોણ આવશે? 3 આવશે. ઘડીક તો હું મૂંઝાઈ ગયો, આમ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ભેગું ભેગું લખાઈ ગયું તો ધબકારા વધ ગયા ઈધર તો. હાલો, ખરા ખોટા આપણને 4 પૂછાવાના છે. √2 અસમય સંખ્યા છે. અરે વિધાન ખરું છે બાપ, હે ને? પછી 14 12 અને 15 થી કચ્ચા 14મો પ્રશ્ન છે. 12 15 અને 21 નો ગુસ્સા 1 થાય. 12 15 અને 21 નો ગુસ્સા 1 થાય. 12 3 ચોકું 12, હે ને? 15 3 5 15. ઓકે, 3 7 21. ગુસ્સા શું નીકળ્યો? 3 નીકળ્યો. અહીંયા એમ કે ગુસ્સા 1 છે. વિધાન કેવું છે? ખોટું છે. આ સમજાવવા હાટું કર્યું, ફટાફટ 2 મિનિટમાં થઈ જાય. જગો મગો. પછી √3 x + 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે તો કે આની એક જ ઘાત છે. x ની કાંઈ ઘાત નથી એટલે એક જ ઘાત છે ને. એક ઘાત હોય તો શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. તો આપણે કહેવાનું ખરું છે, હે ને? 2 ઘાત હોત તો કે દ્વિઘાત બહુપદી છે. 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદી છે. ઓકે, હાલો. એના પછી 16મો પ્રશ્ન. ઘટના ઈ ની સંભાવના અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. વિધાન ખરું છે, નાના બાવને આવડે. એના પછી હવે તમારા અહીંયા એક વાક્યના પ્રશ્ન 17 થી 20. એક વાક્ય, એક શબ્દ કે એમાં જવાબ આપવાનું. 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં? નથી. સમાનતા જો ગેપ સરખો જ નથી. 1 અને 1 વચ્ચે 0 નો ગેપ, 1 અને 1 વચ્ચે 0 નો ગેપ, 1 અને 2 ની વચ્ચે 1 નો ગેપ. તો સામાન્ય તફાવત સમાન નથી, તેથી સમાંતર શ્રેણી નથી. તો અહીંયા લખવાનું સામાન્ય તફાવત સમાન નથી, સમાન નથી, હે ને? એટલે તમે તો ખાલી એમ લખો તો હાલે, સમાંતર શ્રેણી નથી. આપણે તો ખાલી એટલું લખીએ તોય હાલે. આ તો તમને સમજાવું છું. તમે એટલું લખો સમાંતર શ્રેણી નથી તોય આપણને 1 માર્ક્સ પૂરો મળે. ચિંતા નહીં કરવાની, બરાબર છે? બાકી તમારે ચિંતા કરવાની તો જરૂર છે નહીં. પ્રિન્ટેડ એપ્લિકેશન તમારી હારવાર છે અને યુટ્યુબની અંદર કેટલા 25% લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે છે. આભાર. 75% એ કરો 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 મફતમાં છે બાપ. કરી નાખો. 1 મિલિયન ભોગવાન છે. હાલો ઝડપથી. એના પછી વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે? અરે અસંખ્ય સ્પર્શકો હોય. દોરો એટલા દોરી શકાય, હે ને? તો કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય સ્પર્શકો હોય, હે ને? ઓકે, હાલો. એના પછી આગળ વ્યાજે P of A બરાબર 0.65. તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ, તો P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. આવું સૂત્ર છે દીકરાઓ.
પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.65 આપણને આપેલું છે. એ બાર આપણે ગોતવાનું છે ઇઝ ઇક્વલ ટુ 1. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.65 એટલે આન્સર આવે 0.35. 1 માઇનસ 0.65 કેમ તો કે 1.00 કરવાનું ઓછા 0.65. ઓકે બેટા, 0 માંથી 5 તો જાય નહીં એટલે અહીંયા થઈ જાય 0, અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 6 જાય એટલે 3.0. તો જવાબ કેટલો આવ્યો? 0.35. સાવ સહેલું છે ભાઈ, જરાય અઘરું નથી. આપેલા આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. બહુલક વર્ગ ગોતવાનું છે તો સૌથી મોટી સંખ્યા 8 છે, F1. F1 ની લાઈનમાં કોણ આવ્યું તો કે 3 થી 5. તો બહુલક વર્ગ જે છે, બહુલક વર્ગ ઓય લખા હરખું, બહુલક વર્ગ જે છે એ કયો મળશે આપણને? 3 થી 5. F1 ની લાઈનમાં L આવ્યું, આ જે L આવ્યું ને બહુલક વર્ગ કહેવાય હે ને. એના પછી દીકરાઓ 4 જોડકા પૂછાવાના છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અરે ભાઈ બધાયને આવડે. શું છે? 2πr/h. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr²h. ઓકે, એના પછી દીકરાઓ r ત્રિજ્યાવાળો વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ, પરિઘનું સૂત્ર શું છે? 2πr, અથવા તો આની બદલે તમને πd આપે હે ને, બાય ડી નહીં હો, πd. હાલો, થીટાના ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr², થીટાના છેદમાં 360. તો અહીંયા તમારો થઈ ગયો વિભાગ એ. જેવી રીતના મેં તમને આનો વિભાગ એ સોલ્વ કરાવ્યો, આવી જ રીતના આખો વિભાગ બી, સી અને ડી સોલ્વ કરાવીશ. અને એક પેપર નહીં, ટોટલ 6 પેપર કરાવીશ. અને એ જોવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. આ પેપર જે છે એ તમે પ્રથમ પરીક્ષાની એક્ઝામ આપતા હશો, અથવા તો દ્વિતીય પરીક્ષાની એક્ઝામ આપતા હશો, અથવા તો ફાઇનલ એક્ઝામની પરીક્ષા આપતા હશો. બધી જગ્યાએ તમને ઉપયોગ થશે. આની પ્રેક્ટિસ ખાસ કરી લેવી. તમારા લોકોને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જો તમે લોકો બોર્ડની અંદર ઝંડા ગાળવા માંગતા હોય, અને એક સરસ મજાની વાત કહું, ધોરણ 10માં જોડાશો તો ધોરણ 11 કોમર્સ ફ્રી મળશે. યસ મારા દોસ્તો, તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. મળીને મસ્ત મજાની સરપ્રાઈઝ. આ એ લોકો માટે જ હતી કે જે છેલ્લે સુધી વિડીયો જોયો. ટાટા, ગુડ બાય. Painted Painless Learning.